આજે સવારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તો વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું। હવામાન વિભાગે આજે બપોરે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં 3 દિવસ ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે। ત્યારે ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી બદલાયેલા મોસમના મિજાજથી લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે। ગુજરાતમાં હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે। ત્યારે ગુજરાતમાં થોડા દિવસથી ગરમીની આશંકિત રાહત મળી રહી છે। તો આજે સવારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું। હવામાન વિભાગે આજે બપોરે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં 3 દિવસ ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે। ગુરુવાર એટલે કે 19મી માર્ચના રોજ 1-2 નહીં પરંતુ 26 જિલ્લામાં વરસાદની આગાહી આપવામાં આવી છે। હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે 20 માર્ચના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની આગાહી છે। એટલે લગભગ રાજ્યના મોટાભાગના જિલ્લામાં માવઠાની ખાત છે। ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી બદલાયેલા મોસમમાં મિજાજથી લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે। જિલ્લામાં દિવસે અગન વર્ષા અને રાત્રે ભારે ઝાકળ પડતા જનજીવન પ્રભાવિત થયું છે। કોઈ એવો રહે ક્યાંય માણસ રહી ત્યાંથી અને રાતના ઝાકળ પડે એટલે કેરીમાં નુકસાન બહુ આવે। ઝાકળને કારણે ઝાકળ એકદમ પડે ને એટલે કેરી ખરી જાય છે। હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ આજે આપેલી માહિતી પ્રમાણે 18 માર્ચને બુધવારના રોજ કચ્છ, દ્વારકા, મોરબી, જામનગર, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના છે। જ્યારે 19 ગુરુવારના રોજ 26 જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે। ગુરુવારના રોજ કચ્છ, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, જામનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત, નર્મદા, તાપી, ડાંગ, છોટાઉદેપુર, નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।